નમસ્કાર દોસ્તો, વર્લ્ડ ઇન બોક્સ એકેડેમી જુનાગઢની યુટ્યુબ ચેનલ પર આપનું સ્વાગત છે. ડેઇલી કરંટ અફેર્સ લેક્ચરમાં આજે આપણે જોવાના છે જુલાઈ મંથનો લેક્ચર નંબર 10. અને કઈ રીતે લેક્ચર જોવાના છે? 360 ડિગ્રી સમજૂતી સાથે. તો આજના લેક્ચરમાં મહત્વના ન્યૂઝ કવર કરવાના છે, તો પૂરેપૂરો વિડીયો નિહાળજો. શરૂઆત કરીએ આજના લેક્ચરની. તાજેતરમાં ભારતમાં ક્યુડેન્ગા વેક્સિનને મંજૂરી આપવામાં આવી. આ વેક્સિન કયા રોગ માટે બનાવવામાં આવી છે? અહીંયા એક વેક્સિન જેનું નામ છે ક્યુડેન્ગા. શું નામ છે? ક્યુડેન્ગા વેક્સિન. તો આ કયા રોગ માટે, કઈ બીમારીની સારવાર માટે આ બનાવવામાં આવી છે? તો ડેન્ગ્યુ માટે. કોના માટે છે? ડેન્ગ્યુ માટે. અને આ ભારતની અંદર પ્રથમ વેક્સિન છે. ભારતની અંદર પ્રથમ વેક્સિન છે ડેન્ગ્યુ માટે, જેનું નામ છે ક્યુડેન્ગા. હવે આની અંદર 2 ડોઝ આપવામાં આવશે. આ 2 ડોઝની અંદર એક જે ડોઝ છે એ 0.5 ml નો હશે. આ વેક્સિનમાં 2 ડોઝ આપવામાં આવશે અને એક ડોઝ 0.5 ml નો. અને આ બંને ડોઝ વચ્ચેનો ગેપ, સમયગાળો અહીંયા 3 મહિનાનો રહેશે. એટલે કે એક ડોઝ આપી દીધા પછી બીજો ડોઝ ક્યારે આપવામાં આવશે? 3 મહિના પછી. અને કયા રોગ માટે છે? ડેન્ગ્યુ માટે છે. ક્યુડેન્ગા વેક્સિન ભારતની પ્રથમ ડેન્ગ્યુ રોગ માટેની વેક્સિન છે. નિર્માણ કોના દ્વારા? તો ટકેડા જે કંપની છે, ક્યાંની છે? જર્મનીની કંપની. એના દ્વારા આનું નિર્માણ કરવામાં આવ્યું. મંજૂરી કોણે આપી છે? તો સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન, એના દ્વારા આ વેક્સિનને મંજૂરી આપવામાં આવી છે. ટેટ્રાવેલેન્ટ વેક્સિન છે. એટલે કે જે ડેન્ગ્યુના 4 વેરિયન્ટ છે, અલગ અલગ 4 વેરિયન્ટ ઉપર આ અસરકારક છે, આ અસર કરશે. કયા 4? જેમ કે ડેનવી 1, 2, 3, 4, આવી રીતે 4 વેરિયન્ટ છે જે ડેન્ગ્યુના, એના ઉપર 4 વેરિયન્ટ ઉપર આ અસરકારક છે ક્યુડેન્ગા વેક્સિન. અહીંયા કેટલા ડોઝ આપવામાં આવશે? 2 ડોઝ. અને એક ડોઝ કેટલા ml નો? 0.5 ml નો રહેશે એક ડોઝ. અને આ 2 ડોઝ વચ્ચેનો ગેપ કેટલો રહેશે? એટલે કે એક ડોઝ આપી દીધા પછી બીજો ડોઝ ક્યારે આપવામાં આવશે? 3 મહિનાના સમયગાળા પછી. કયા વર્ષના વ્યક્તિને આપવામાં આવે? તો 4 વર્ષથી લઈ અને 60 વર્ષના વ્યક્તિને આપવામાં આવશે. મિનિમમ 4 વર્ષ અને મેક્સિમમ 60 વર્ષના જે પણ વ્યક્તિ હોય એને આપવામાં આવશે. અને કયા રોગ માટે છે? તો ડેન્ગ્યુ રોગ માટે ક્યુડેન્ગા વેક્સિન. હવે જે આ ડેન્ગ્યુ રોગ છે એ વાયરસથી થતો રોગ. કોનાથી થતો? વાયરસથી. પણ એનો જે મચ્છર ફેલાવે, જે માદા એડિસ ઇજિપ્ત જે મચ્છર છે એ આ ડેન્ગ્યુ રોગને ફેલાવે છે. મચ્છર પણ કેવી? માદા મચ્છર. તો એનાથી આ ફેલાતો રોગ ડેન્ગ્યુ રોગ. અને એને અસરકારક, એને સારવાર માટે આ ક્યુડેન્ગા વેક્સિનનું નિર્માણ કરવામાં આવ્યું છે. એના પછીનો ક્વેશ્ચન, તાજેતરમાં ભારતનું પ્રથમ ઇમર્સિવ ભાષા સંગ્રહાલય શબ્દલોક નું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું? અહીંયા એક ભાષા સંગ્રહાલય જેનું નામ આપ્યું છે શબ્દલોક. એક સંગ્રહાલય. શું છે આ? સંગ્રહાલય. આની અંદર શું કરવામાં આવશે? આ શબ્દલોક સંગ્રહાલયની અંદર તો જે આપણા ભારતની અંદર ભારતીય ભાષા છે, આ ભારતીય ભાષાની લિપિ, એનું જે સાહિત્ય છે, લિપિ છે, સાહિત્ય છે, એની સંસ્કૃતિ છે, આને સંરક્ષિત કરવામાં આવશે, એને સુરક્ષિત કરવામાં આવશે. ખાસ કરીને ભારતીય ભાષાઓમાં કઈ ભાષા? કે જે આપણી અનુસૂચિ 8 ની અંદર ઉલ્લેખ છે. અનુસૂચિ 8 ની અંદર કેટલી ભાષાનો ઉલ્લેખ છે? તો 22 ભાષાનો ઉલ્લેખ છે. તો આવી 22 ભાષાઓની લિપિ, સાહિત્ય, એની સંસ્કૃતિ આ સંરક્ષિત કરવા માટે, સુરક્ષિત કરવા માટે અહીંયા એક સંગ્રહાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. ભારતનું પ્રથમ છે ઇમર્સિવ ભાષા સંગ્રહાલય, જેનું નામ આપેલું છે શબ્દલોક. તો આનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું? તો આનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે કોલકાતાની અંદર. કઈ જગ્યા ઉપર? કોલકાતા. અને કોના દ્વારા ઉદ્ઘાટન કરેલું છે? તો આપણા કેન્દ્રીય મંત્રી અમિત શાહજી દ્વારા આનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. શબ્દલોક ઇમર્સિવ ભાષા સંગ્રહાલય ઉદ્ઘાટન કોલકાતાની અંદર કેન્દ્રીય મંત્રી અમિત શાહ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આનો ઉદ્દેશ્ય શું? તો ભારતીય ભાષાઓની જે લિપિ, સાહિત્ય, સંસ્કૃતિ એનું સંરક્ષણ કરવું. ખાસ કરીને ભારતીય ભાષાઓમાં જે અનુસૂચિ 8 માં આપણો ઉલ્લેખ છે, જે 22 ભાષાઓનો બંધારણીય માન્યતા પ્રાપ્ત ભાષા 22, એની અહીંયા ઉલ્લેખ કરેલો છે.
કયા મંત્રાલય હેઠળ છે આ? તો આપણું જે સંસ્કૃતિ મંત્રાલય છે એના હેઠળ આ સંગ્રહાલય, અને ઉદ્ઘાટન કરતા કોણ છે? અમિત શાહજી દ્વારા કોલકાતાની અંદર. પણ જો તમને પૂછવામાં આવે કે ભારતની અંદર વર્તમાનમાં શાસ્ત્રીય ભાષા કેટલી છે, ભારતમાં શાસ્ત્રીય ભાષા કેટલી છે, તો વર્તમાનની અંદર આપણી પાસે શાસ્ત્રીય ભાષા 11 છે. કેટલી? 11. એમાં પહેલા આપણી પાસે 6 હતી, જેમ કે તમિલ, સંસ્કૃત, તેલુગુ, કન્નડ, મલયાલમ, ઉડિયા. આપણી પાસે 6 શાસ્ત્રીય ભાષા. અને એના પછી 2024 ની અંદર એક સાથે 5 ભાષાઓને શાસ્ત્રીય ભાષા તરીકેનો દરજ્જો આપેલો. 6 હતી અને 5 એડ થઈ એક સાથે, એટલે અત્યારે વર્તમાનમાં 11 છે. તો એ 5 ભાષા કઈ હતી? તો એનું નામ છે પાલી, પ્રાકૃત, મરાઠી, બંગાળી અને આસામી અથવા અસમિયા. તો આ 5 ભાષા એડ થઈ, તો 6 હતી અને 5 એડ થઈ, એટલે વર્તમાનમાં આપણી પાસે કેટલી શાસ્ત્રીય ભાષા છે? તો 11. જો તમને પૂછવામાં આવે કે ભારતની અંદર સાહિત્ય ક્ષેત્રે અપાતો સર્વોચ્ચ પુરસ્કાર, તો ભારતમાં સાહિત્ય ક્ષેત્રે અપાતો સર્વોચ્ચ પુરસ્કાર કયો છે? જ્ઞાનપીઠ પુરસ્કાર. આ જ્ઞાનપીઠ પુરસ્કાર કેટલી ભાષાઓમાં આપવામાં આવે છે? તો જ્ઞાનપીઠ પુરસ્કાર આપણી બંધારણની અંદર જે અનુસૂચિ 8 માં ઉલ્લેખ છે એ 22 ભાષા તો છે જ, પણ વધારાની 1+1 અંગ્રેજી, એટલે ટોટલ 23 ભાષાની અંદર આ જ્ઞાનપીઠ પુરસ્કાર આપવામાં આવે છે, જે આપણા ભારતમાં સાહિત્ય ક્ષેત્રે અપાતો સર્વોચ્ચ પુરસ્કાર છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં લોકમાન્ય તિલક રાષ્ટ્રીય પુરસ્કાર માટે કોની પસંદગી કરવામાં આવી? કયો પુરસ્કાર છે અહીંયા? તો લોકમાન્ય તિલક, નામ છે લોકમાન્ય તિલક રાષ્ટ્રીય પુરસ્કાર. તો આ પુરસ્કાર ક્યારે આપવામાં આવે? કે જ્યારે લોકમાન્ય તિલકજીની પુણ્યતિથિ હોય ત્યારે આ પુરસ્કાર એનાયત થાય છે. તો હમણાં 1 ઓગસ્ટના રોજ આ પુરસ્કાર એનાયત કરવામાં આવશે. તો આના માટે કોને પસંદ કરવામાં આવ્યા છે? તો આના માટે અજીત ડોભાલને. કોને પસંદ કરેલા છે? અજીત ડોભાલ, જે કોણ છે? આપણા ભારતના NSA, નેશનલ સિક્યુરિટી એડવાઇઝર. જ્યારે ભારત દેશને સુરક્ષા ક્ષેત્રે જ્યારે સલાહની જરૂર હોય તો એ સુરક્ષા ક્ષેત્રે સલાહ કોણ આપશે? તો અજીત ડોભાલ, જે આપણા NSA છે. તો આ વખતે એની પસંદગી કરેલી છે લોકમાન્ય તિલક રાષ્ટ્રીય પુરસ્કારની અંદર. લોકમાન્ય તિલકની જ્યારે પુણ્યતિથિ હોય ત્યારે આ પુરસ્કાર એનાયત કરવામાં આવે છે. તો અહીંયા આપણો આન્સર થશે અજીત ડોભાલ. ભાઈ શું કામ આ અજીત ડોભાલની પસંદગી કરવામાં આવી? કારણ કે જો આપણા એક તો NSA છે, નેશનલ સિક્યુરિટી એડવાઇઝર તો છે જ, પણ એણે ઘણા સમય સુધી આ પદ ઉપર બિરાજમાન છે. ઘણા એવા ઓપરેશનની અંદર એણે મહત્વનો ફાળો આપેલો છે. જેમ કે હમણાં જ થોડા સમય પહેલા આપણે ઓપરેશન સિંદૂર કરેલું, પછી ભારત અને ચીન વચ્ચે ડોકલામ વિવાદ હતો, તો એની અંદર પણ સારું એવું મહત્વ, સારો એવો ફાળો આપેલો અજીત ડોભાલ દ્વારા. તો ઘણું બધું સુરક્ષાની દ્રષ્ટિએ એણે ભારત દેશની અંદર મહત્વનું કાર્ય કરેલું છે, એટલા માટે એની પસંદગી કરવામાં આવી છે. ક્લિયર? અહીંયા જે તમને દેખાય છે આ બીજા નામ, તો એમાં આ કૃષ્ણા સ્વામીનાથન એ વર્તમાનમાં કોણ છે? તો એ આપણા નેવીના હેડ છે. કોણ છે? નેવીના હેડ અત્યારે કૃષ્ણા સ્વામીનાથન છે. ધીરજ શેઠ કોણ છે? તો એ આપણા આર્મીના હેડ છે. આર્મીના હેડ કોણ છે અત્યારે? ધીરજ શેઠ. આ VS રાજા સુબ્રમણી, તો એ આપણા વર્તમાનની અંદર 3જા નંબરના CDS છે. વર્તમાનમાં CDS, ચીફ ઓફ ધી ડિફેન્સ સ્ટાફ. તો 3જા નંબરના છે VS રાજા સુબ્રમણી. લોકમાન્ય તિલક રાષ્ટ્રીય પુરસ્કાર પસંદગી કરવામાં આવી છે. કોની પસંદગી? અજીત ડોભાલ, જે આપણા NSA છે. લોકમાન્ય તિલકની પુણ્યતિથિ ઉપર આપવામાં આવે છે. લોકમાન્ય તિલકનું નિધન 1 ઓગસ્ટ 1920 ની અંદર થયું હતું. આ વખતે 2026માં કેટલામાં નંબરની પુણ્યતિથિ છે એની? 106 નંબરની. અજીત ડોભાલની પસંદગી કરવામાં આવી છે. કયું મહત્વનું કાર્ય કર્યું છે? તો ભાઈ ભારતીય સુરક્ષા અને જે આતંકવાદ વિરુદ્ધ જે કામગીરી કરવા માટે એણે મહત્વનો ફાળો આપેલો છે. તો આ વખતે એની પસંદગી થઈ છે. ઉદાહરણ તરીકે લઈએ તો અજીત ડોભાલનો મહત્વનો ફાળો એક ડોકલામ વિવાદની અંદર, જે ભારત ચીન વચ્ચે બાલાકોટ એર સ્ટ્રાઇક, એમાં પણ મહત્વનો ફાળો. હમણાં જ આપણે ઓપરેશન સિંદૂર લોન્ચ કરેલું હતું, તો એની અંદર આવી
શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ અજીત ડોભાલની પસંદગી કરવામાં આવી છે. હવે અહીંયા વાત કરીએ લોકમાન્ય તિલકજીની, તો લોકમાન્ય તિલકજીએ એનું એક વાક્ય કે ભાઈ સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે. શું કીધું તું? સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે. કયા અધિવેશનની અંદર આ બોલેલા? તો જે લખનૌ અધિવેશન હતું, આ લખનૌ અધિવેશનની અંદર એણે કીધું હતું કે સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે 1916 ની આસપાસ. હવે લોકમાન્ય તિલકજીની પત્રિકાની વાત કરીએ તો એક એની પત્રિકા હતી કેસરી અને બીજી પત્રિકા છે મરાઠા. એક છે કેસરી અને મરાઠા. જો આ કેસરી છે એ કઈ ભાષામાં? તો આ મરાઠી ભાષામાં. કેસરી પત્રિકા મરાઠી ભાષામાં અને જે મરાઠા છે એ કઈ ભાષાની અંદર? તો અંગ્રેજી ભાષાની અંદર. તો અહીંયા ધ્યાનમાં રાખજો, પત્રિકા બે છે, એકનું નામ છે કેસરી અને એકનું નામ છે મરાઠા, પણ ભાષા એની અલગ છે. કેસરીની મરાઠી અને મરાઠા જે પત્રિકા છે એની અંગ્રેજી ભાષા. લોકમાન્ય તિલકજીના પુસ્તકની વાત કરીએ તો એક પુસ્તક છે ગીતા રહસ્ય. શું નામ છે? ગીતા રહસ્ય. તો આ એના પુસ્તક. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં વર્ષ 2026ના કોમનવેલ્થ ગેમ્સની શરૂઆત ક્યાં થઈ? હવે મને ખ્યાલ છે કે તમે લોકોએ બીજા પણ ન્યૂઝ જોયેલા જ હશે, આ લેક્ચર અપલોડ થશે ત્યાં સુધીમાં, તો કે ભાઈ આપણા ભારતની અંદર ઘણા મેડલ પણ મળી ચૂક્યા છે આ કોમનવેલ્થ ગેમ્સની અંદર. પણ આપણે એક ક્રમમાં ચાલીએ છીએ. આપણે અત્યારે કોમનવેલ્થ ગેમ્સની જે શરૂઆત થઈ તો ક્યાં શરૂઆત થઈ, એનું શુભંકર શું છે, કેટલા ખેલાડીઓ છે, કેટલા દેશ સામેલ છે, તો એ માહિતી મેળવશું. પછી નેક્સ્ટ લેક્ચરની અંદર આપણા ભારતમાં કયા કયા ખેલાડીઓને મેડલ મળેલા છે, ગોલ્ડ મેડલ કેટલા છે, સિલ્વર શું છે, કઈ રમતમાં છે, એ આપણે ક્રમમાં એની માહિતી લેતા જશું. અહીંયા જે આપણો પ્રશ્ન છે એ ખાલી શરૂઆતનો જ છે કે આ વર્ષે 2026માં કઈ ગેમ્સ? કોમનવેલ્થ ગેમ્સ. તો આ કોમનવેલ્થ ગેમ્સની શરૂઆત ક્યાં થઈ? કોમનવેલ્થ ગેમ્સ 2026. તો એનું આયોજન ક્યાં આ વખતે? તો એનું આયોજન, હોસ્ટ એટલે આયોજન સ્થળ, એ છે ગ્લાસગોની અંદર. કઈ જગ્યા ઉપર? ગ્લાસગો. અને આ ગ્લાસગો ક્યાં આવેલું છે? સ્કોટલેન્ડની અંદર. તો ત્યાં કોમનવેલ્થ ગેમ્સની શરૂઆત કરવામાં આવી છે. હવે આ કોમનવેલ્થ ગેમ્સની અંદર શુભંકર કયું છે? આ વખતે શુભંકર છે ફિની. શું નામ છે? ફિની. જે સ્કોટલેન્ડનું જે એક રાજકીય પશુ છે, શિંગડાવાળું જે પશુ, એનું નામ છે ફિની. અહીંયા આ કોમનવેલ્થ ગેમ્સ જે દેશ સામેલ છે આ કોમનવેલ્થ ગેમ્સની અંદર એ કયા દેશ હોય? તો કે જે ઇતિહાસની અંદર બ્રિટિશ જે સામ્રાજ્ય હતું, આ બ્રિટિશ સામ્રાજ્યના જે ગુલામ રહી ચૂક્યા છે એની ગુલામી હેઠળ જે દેશો હતા એ મોટા ભાગના દેશો અહીંયા સામેલ છે આ કોમનવેલ્થ ગેમ્સમાં. આપણું ભારત પણ સામેલ છે. ભારતના ખેલાડીઓએ પણ ભાગ લીધેલો છે આ વખતે. એમાં અલગ અલગ મેડલ પણ મળેલા છે. તો આ વખતનું આયોજન ક્યાં છે? ગ્લાસગોની અંદર. જો તમને પૂછવામાં આવે, કારણ કે આ કોમનવેલ્થ ગેમ્સ દર 4 વર્ષે આયોજન થાય છે. આનું આયોજન કેટલા વર્ષે? દર 4 વર્ષે. 2026માં થઈ ગયું. હવે નેક્સ્ટ ક્યારે થશે? તો 2030ની અંદર. તો 2030માં આનું આયોજન ક્યાં થશે? તો 2030માં આનું આયોજન થશે અમદાવાદની અંદર. ક્લિયર છે? કોમનવેલ્થ ગેમ્સ 2026 કેટલામાં ક્રમનો? આ વખતે 2026નો 23મા ક્રમનો. એનું આયોજન ક્યાં છે? ગ્લાસગો, સ્કોટલેન્ડની અંદર. શુભંકર મેસ્કોટ, નામ છે એનું ફિની, જે એક પ્રકારે યુનિકોર્ન છે, જે સ્કોટલેન્ડનું રાજકીય પશુ છે. આ વખતે દેશ કેટલા સામેલ છે? તો 74 દેશ સામેલ છે અને કુલ રમત 10 છે. ભારતના 120 ખેલાડીઓએ ભાગ લીધો છે. ભારતના 120 ખેલાડીઓ. ઉદ્ઘાટન ધ્વજવાહક, જ્યારે પણ આ કોમનવેલ્થ ગેમ્સ હોય, ઓલિમ્પિક્સ હોય, તો એમાં ઉદ્ઘાટન વખતે ધ્વજવાહક તરીકે ખેલાડીઓ હોય છે ધ્વજવાહકમાં. તો આ કોમનવેલ્થ ગેમ્સમાં ધ્વજવાહક તરીકે કોણ હતું? તો લવલીના બોરગોહેન અને મીરાબાઈ ચાનુ, આ બે વ્યક્તિઓ ઉદ્ઘાટન ધ્વજવાહક હતા. 2030માં જે 24મા ક્રમનો હશે એનું આયોજન ક્યાં થશે? તો એનું આયોજન કરવામાં આવશે અમદાવાદની અંદર. તાજેતરમાં રાષ્ટ્રીય પ્રસારણ દિવસ 2026 ક્યારે ઉજવવામાં આવ્યો? કયો દિવસ છે? તો રાષ્ટ્રીય પ્રસારણ દિવસ 2026. તો ભાઈ આ રાષ્ટ્રીય પ્રસારણ દિવસ 2026 ક્યારે ઉજવવામાં આવ્યો? તો 23 જુલાઈ. ભાઈ શું કામ 23 જુલાઈ? કારણ કે આપણે પ્રથમ રેડિયો જે પ્રસારણ હતું, પ્રથમ રેડિયો પ્રસારણ
આની શરૂઆત ક્યારે કરેલી? આની શરૂઆત કરેલી 23 જુલાઈ 1927 ની અંદર બોમ્બે થી. કઈ જગ્યાએથી? બોમ્બે થી. તો જ્યારે પ્રસારણની બ્રોડકાસ્ટિંગની જ્યારે શરૂઆત થઈ હતી 23 જુલાઈ 1927 માં, તો આ તારીખને દર વખતે આપણે રાષ્ટ્રીય પ્રસારણ દિવસ તરીકે ઉજવીએ છીએ, રાષ્ટ્રીય પ્રસારણ દિવસ તરીકે મનાવીએ છીએ. તો એની શરૂઆત થઈ હતી બોમ્બેમાં. એના પછી પ્રસાર ભારતી, પછી આકાશવાણી, આ બધા નામ અહીંયા સંકળાયેલા છે, પણ અહીંયા આપણે તારીખ યાદ રાખી લઈએ 23 જુલાઈ. રાષ્ટ્રીય પ્રસારણ દિવસ 2024, તારીખ છે 23 જુલાઈ. રેડિયો પ્રસારણની શરૂઆત ક્યારે કરવામાં આવી? 23 જુલાઈ 1927 ની અંદર બોમ્બે ખાતેથી. એના પછી 1936 માં એક નામ આવે છે ઓલ ઇન્ડિયા રેડિયો, જેને એર કહીએ છીએ કે ઓલ ઇન્ડિયા રેડિયો, આ નામ આવે છે. અત્યારે વર્તમાનમાં પણ જે મોટાભાગનું અહીંયા કરંટનું હોય છે એ આપણી પીઆઈબી, આપણે જે ગવર્મેન્ટ સાઇટ ઉપરથી લઈએ છીએ પીઆઈબી છે, આ એર ન્યૂઝ એટલે કે ઓલ ઇન્ડિયા રેડિયોના જે ન્યૂઝ છે, ડીડી નેશનલના ન્યૂઝ છે, આવા ન્યૂઝનો અહીંયા સમાવેશ થાય છે જે ગવર્મેન્ટ તરફથી ઓથેન્ટિક હોય. 1936 માં આનું નામ થઈ ગયું ઓલ ઇન્ડિયા રેડિયો. એના પછી 1956 ની અંદર આકાશવાણી એક પ્રકારે આપણું રાષ્ટ્રીય પ્રસારક 1956 ની અંદર આવે છે, અને એના દ્વારા એક કાર્યક્રમની શરૂઆત થાય છે 1957 માં, વિવિધ ભારતી કાર્યક્રમની શરૂઆત. આકાશવાણીની અંદર 1957 માં વિવિધ ભારતી કાર્યક્રમની શરૂઆત. આ આકાશવાણી જે છે એની ટેગલાઇન શું છે? તો બહુજન હિતાય બહુજન સુખાય, આ એની ટેગલાઇન છે. તો અહીંયા 23 જુલાઈની તારીખ રાષ્ટ્રીય પ્રસારણ દિવસ તરીકે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ફિડેના અંતરિમ અધ્યક્ષનો પદભાર કોને આપવામાં આવ્યો? અહીંયા એક સંસ્થાનું નામ જોડાયેલું છે, નામ છે એનું ફિડે. તો આ સંસ્થા ભાઈ કોના માટે છે? તો આ સંસ્થા ચેસ માટે છે. કોના માટે? ચેસ, શતરંજ. તો ચેસ માટેની આંતરરાષ્ટ્રીય સંસ્થા, નામ છે ફિડે. તો ફિડેના હમણાં અધ્યક્ષ, એક પ્રકારે અંતરિમ અધ્યક્ષ ચાર્જ આપવામાં આવ્યો છે. તો અંતરિમ અધ્યક્ષનો પદભાર કોણે સંભાળેલો? તો અંતરિમ અધ્યક્ષનો પદભાર સંભાળેલો આપણા ભારતના વિશ્વનાથ આનંદ. તો કોને પદભાર આપવામાં આવ્યો છે? વિશ્વનાથ આનંદ. આ વિશ્વનાથ આનંદ ફિડેના ઉપાધ્યક્ષ તરીકે હતા. ફિડેના કોણ હતા? ઉપાધ્યક્ષ તરીકે. પણ અહીંયા જે વર્તમાનમાં અધ્યક્ષ છે, રશિયાના અધ્યક્ષ, એના ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો. તો ભાઈ અધ્યક્ષ ઉપર પ્રતિબંધ લગાવ્યો એટલે એ પદ ખાલી થયું. તો એ પદને ભરવા માટે ઉપાધ્યક્ષ જે વિશ્વનાથ આનંદ હતા એને જ અંતરિમ અધ્યક્ષ તરીકે નિયુક્ત કરી દેવામાં આવ્યા, એક પ્રકારે ચાર્જ આપી દેવામાં આવ્યો. આ જે વિશ્વનાથ આનંદ છે એ આપણા ભારતના પ્રથમ ગ્રેન્ડ માસ્ટર છે. ભારતની અંદર પ્રથમ ગ્રેન્ડ માસ્ટર. કારણ કે ચેસની અંદર જે વિજેતા બને અને એના પછી જે રેટિંગ જે એના હોય છે, પોઈન્ટ હોય, એની અંદર ગ્રેન્ડ માસ્ટરની ઉપાધિ આપવામાં આવે, ખિતાબ આપવામાં આવે. તો ભારતના પ્રથમ છે. અહીંયા આપણો આન્સર આવશે વિશ્વનાથ આનંદ. ફિડે સ્થાપના ક્યારે કરવામાં આવી? 20 જુલાઈ 1924 માં. મુખ્યાલય એનું હેડક્વાર્ટર ક્યાં છે? લુસાને આવેલું છે સ્વિટ્ઝરલેન્ડની અંદર. અંતરિમ અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ? વિશ્વનાથ આનંદ. અધ્યક્ષ આર્કાડી ડ્વોરકોવિચ જે રશિયાના હતા, એના ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો અને એની જગ્યા ઉપર વિશ્વનાથ આનંદને અંતરિમ અધ્યક્ષ બનાવવામાં આવ્યા. વિશ્વનાથ આનંદ 5 વખત વિશ્વ વિજેતા રહી ચૂક્યા છે. રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કાર ના પ્રથમ વિજેતા એ કોણ છે? વિશ્વનાથ આનંદ. તો ભાઈ આ રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કારનું નામ બદલીને શું થઈ ગયું? વર્તમાનમાં રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કાર નામ નથી, એનું નામ થઈ ગયું છે મેજર ધ્યાનચંદ. મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર. મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર, કારણ કે સરકારે નામ બદલેલું છે. હવે આ મેજર ધ્યાનચંદ જે ખેલ રત્ન પુરસ્કાર એ આપણા ભારતનો રમતની અંદર અપાતો સર્વોચ્ચ પુરસ્કાર છે. ભારતમાં રમત ક્ષેત્રે અપાતો સર્વોચ્ચ પુરસ્કાર મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર, જેનું જૂનું નામ હતું રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કાર. અને આપણા આ પ્રથમ ગ્રેન્ડ માસ્ટર છે વિશ્વનાથ આનંદ. નેક્સ્ટ ક્વેશ્ચન, હવે જોઈએ તાજેતરની અવનવી વાતો. એમાં એક ન્યૂઝ છે કે તાજેતરમાં ભારતની પ્રથમ એઆઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઇન્ટિગ્રેટેડ વર્ટિકલ યુનિવર્સિટી કેમ્પસનું ઉદ્ઘાટન ચેન્નઈમાં કરવામાં આવ્યું. એક પ્રકારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની યુનિવર્સિટી
ઇન્ટિગ્રેટેડ યુનિવર્સિટી પણ કેવી છે? વર્ટિકલ છે. અને એ કેમ્પસનું ઉદ્ઘાટન ક્યાં થયું? ચેન્નઈમાં. ચેન્નઈ ક્યાં આવેલું છે? તમિલનાડુની અંદર. તો અહીંયા એનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. બીજા ન્યૂઝ છે, તાજેતરમાં લદ્દાખની પુગા ઘાટીમાં ભારતના પ્રથમ 2 જીઓથર્મલ કુવા શરૂ કરવામાં આવ્યા. જીઓથર્મલ કુવા એટલે કે એક પ્રકારે ભૂતાપીય ઉર્જા, પૃથ્વીના પેટાળમાં જે ગરમી છે, જે તાપમાન છે, એનો ઉપયોગ કરી અને જે આપણે ઉર્જા મેળવીએ છીએ, એક પ્રકારે ક્લીન એનર્જી. તો એવા ભૂતાપીય ઉર્જા જીઓથર્મલ કુવા લદ્દાખની પુગા ઘાટીમાં શરૂઆત કરવામાં આવી છે. બીજા ન્યૂઝ છે કે તાજેતરમાં રતનવેલ વીએસ છે ભારતના કેટલામાં નંબરના ગ્રેન્ડ માસ્ટર બન્યા? તો 99માં નંબરના ગ્રેન્ડ માસ્ટર બન્યા છે રતનવેલ વીએસ, ભારતના 99માં નંબરના. હવે તમને જો પૂછવામાં આવે કે નવીનતમ લેટેસ્ટ મહિલા ગ્રેન્ડ માસ્ટર કોણ છે જે છેલ્લે બનેલા હોય આપણા ભારતમાં, તો એ છે 88માં નંબરના નવીનતમ, જેનું નામ છે દિવ્યા દેશમુખ. કારણ કે આ દિવ્યા દેશમુખ પછી કોઈ પણ મહિલા ગ્રેન્ડ માસ્ટર તરીકે નથી આવ્યા. તો આપણા ભારતના આ લેટેસ્ટ અને લાસ્ટ અપડેટ છે 88માં નંબરના દિવ્યા દેશમુખ. અને અહીંયા છે આ 99માં નંબરના રતનવેલ વીએસ. એના પછી ન્યૂઝ છે કે તાજેતરમાં રાષ્ટ્રીય અલ્પસંખ્યક આયોગના અધ્યક્ષ કોને નિયુક્ત કરવામાં આવ્યા? હરજીતસિંહ ગ્રેવાલને. એને અહીંયા નિયુક્ત કરવામાં આવ્યા છે આપણા રાષ્ટ્રીય અલ્પસંખ્યક આયોગના અધ્યક્ષ. હવે ભાઈ અલ્પસંખ્યક આયોગ, તો અલ્પસંખ્યક કહેવાય કોને? તો અલ્પસંખ્યકની અંદર જે દેશમાં કુલ વસ્તી હોય એ કુલ વસ્તીના 50%થી ઓછી જો જે સમુદાયની વસ્તી હોય, કુલ વસ્તીના 50%થી ઓછી એ સમુદાયની વસ્તી હોય તો એને અલ્પસંખ્યક ઘોષિત કરવામાં આવે. તો એવા સમુદાય આપણા ભારતમાં કેટલા છે? તો એવા 6 સમુદાય છે. જેમ કે મુસ્લિમ સમુદાય કેટલા છે? 6 છે આપણા ભારતની અંદર. મુસ્લિમ સમુદાય છે, પછી શીખ સમુદાય છે, બૌદ્ધ સમુદાય, પારસી છે, ઈસાઈ છે, જૈન છે. તો આવા 6 સમુદાય જે અલ્પસંખ્યક તરીકે જાહેર થયેલા છે. તો આ જે અલ્પસંખ્યક આયોગ છે, તો શું એ આપણું કોઈ સંવૈધાનિક આયોગ છે? કોન્સ્ટિટ્યુશનલ બોડી છે આપણી? તો નહીં ભાઈ, સંવૈધાનિક આયોગ નથી. આ એક પ્રકારે વૈધાનિક આયોગ છે. કેવું છે? વૈધાનિક આયોગ. તો ભાઈ વૈધાનિક આયોગ કોને કહેવામાં આવે? વૈધાનિક આયોગ એટલે સંસદની અંદર કોઈને કોઈ એક્ટ પસાર કરીને, કાયદો પસાર કરીને એનું નિર્માણ થયું હોય, એ શું કહેવાય કે એના માટે કોઈ કાયદો બનાવ્યો હોય, એક્ટ પસાર કર્યો હોય. પણ જે આયોગ હોય અથવા તો જે પણ સંસ્થા છે એનો ઉલ્લેખ બંધારણમાં છે તો એને સંવૈધાનિક કહેવાય. બંધારણમાં ઉલ્લેખ હોય તો સંવૈધાનિક, પણ આનો ઉલ્લેખ બંધારણમાં નથી. સંસદના કાયદા દ્વારા આનું નિર્માણ થયું છે. 1992 એક્ટ હતો 1992 નો. ક્લિયર છે? તમને જો ખ્યાલ હોય તો આપણા અલ્પસંખ્યકની વાત મૂળભૂત અધિકારમાં આર્ટિકલ 29માં કરવામાં આવ્યો છે, જ્યાં લિપિ, સંસ્કૃતિ, ભાષા એની વાત કરી છે. આર્ટિકલ 30ની અંદર એના શૈક્ષણિક સંસ્થા અને એની વાત કરવામાં આવી છે. તો ત્યાં પણ છે અલ્પસંખ્યક માઇનોરિટી જેને કહીએ છીએ. 2 રીતે આપવામાં આવે, એક ધર્મના રીતે પણ આપવામાં આવે, એક ભાષાના રીતે પણ આપવામાં આવે. આપણે જે અહીંયા આપેલો છે એ ધર્મને રીતે આપેલો છે, ભાષાની રીતે નથી આપેલો. એના પછીના ન્યૂઝ છે, તાજેતરમાં યુએસએ અને બાંગ્લાદેશ વચ્ચે ટાઈગર લાઇટનિંગ અભ્યાસ પ્રારંભ થયો. અભ્યાસ, યુદ્ધ અભ્યાસ હોય, સંયુક્ત સૈન્ય અભ્યાસ હોય, બહુપક્ષીય સૈન્ય અભ્યાસ હોય, આવા નામ તમે સાંભળતા હશો. એમાં આપણા પાડોશમાં જ થયું છે. આ જે ટાઈગર લાઇટનિંગ છે અભ્યાસ, એ બાંગ્લાદેશની અંદર જ આનું આયોજન, આપણા ભારતના પાડોશમાં જ બાંગ્લાદેશની અંદર આનું આયોજન. પણ થયો કોની વચ્ચે આ ટાઈગર લાઇટનિંગ? અમેરિકા અને બાંગ્લાદેશ વચ્ચે. તો ભાઈ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે કોઈ એવા યુદ્ધ અભ્યાસ છે? તો ભારત અને બાંગ્લાદેશ વચ્ચે છે એક તો બોંગો સાગર, એકનું નામ છે બોંગો સાગર, બીજું છે સંપ્રીતિ. શું નામ છે? સંપ્રીતિ. ભાઈ ભારત અને યુએસએ વચ્ચે, તો ભારત અને યુએસએ વચ્ચે પણ છે. જેમ કે કોપ ઇન્ડિયા છે, તર્કસ એક નામ છે, કોપ ઇન્ડિયા, તર્કસ. આ યુદ્ધ અભ્યાસ કોની વચ્ચે? તો ભારત અને યુએસએ વચ્ચે, અમેરિકા વચ્ચે. એના પછીના ન્યૂઝ છે કે તાજેતરમાં બ્રિક્સ સ્વાસ્થ્ય મંત્રીઓની બેઠક ચંદીગઢમાં આયોજિત થઈ.
આ બેઠક ક્યાં આયોજિત થઈ? બ્રિક્સની ચંદીગઢની અંદર. હવે બ્રિક્સ, આ જે બ્રિક્સ સંસ્થા છે ઓર્ગેનાઇઝેશન, એનું 2026માં આયોજન, એ બેઠકનું આયોજન ક્યાં છે? તો આપણા ભારતની અંદર. અને આ બેઠક કેટલામા ક્રમની છે? 18મા ક્રમની. ધ્યાનમાં રાખજો, બ્રિક્સની બેઠક આ વખતે આપણા ભારતમાં 2026માં, અને કેટલામા ક્રમની? 18મા ક્રમની. બ્રિક્સની જે વાત કરીએ તો બ્રિક્સની પ્રથમ બેઠક ક્યાં થઈ હતી? યકિન્સબર્ગની અંદર. કઈ જગ્યાએ? યકિન્સબર્ગ. આ ક્યાં આવેલું છે? રશિયામાં. જ્યારે આની પ્રથમ બેઠક હતી યકિન્સબર્ગમાં, ત્યારે આનું નામ ખાલી બ્રિક હતું. શું હતું? બ્રિક. બ્રિક એટલે બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા અને ચાઇના. પણ 2010 ની અંદર, આ 2009માં આયોજિત, 2010 ની અંદર જ્યારે જોહાન્સબર્ગની અંદર આનું આયોજન થશે. જોહાન્સબર્ગ ક્યાં આવેલું છે? દક્ષિણ આફ્રિકામાં. ત્યારે આનું નામ થઈ જશે બ્રિક્સ. ત્યારે આનું નામ થશે બ્રિક્સ, કારણ કે સાઉથ આફ્રિકા, દક્ષિણ આફ્રિકા આની અંદર જોડાઈ હશે. તો અત્યારે વર્તમાનમાં 18મા ક્રમની આપણા ભારતમાં, અને એમાં પણ સ્વાસ્થ્ય મંત્રીઓની બેઠક ક્યાં આયોજિત થઈ? ચંદીગઢની અંદર. તો આજના લેક્ચરમાં આટલું કન્ટેન્ટ રાખીએ. આ લેક્ચરને લાઈક કરી દેજો, તમારા દોસ્તો સુધી શેર કરી દેજો, અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ આવતા લેક્ચરમાં નવી માહિતી સાથે. જય હિન્દ, ધન્યવાદ.